નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ। નજર કરીએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ પર। સાબરકાંઠાના ઈડર માર્કેટ યાર્ડની દુકાનોમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ રીતે ઝડપાયેલો અનાજનો જથ્થો સીઝ કરાયો છે, જેમાં ઘઉં, ચોખા, ચણાનો સમાવેશ થાય છે। પુરવઠા વિભાગે 24 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું। 4 દુકાનમાંથી 1.67 લાખ કિલો અનાજનો જથ્થો ઝડપાયો। ભારત ટ્રેડર્સમાંથી વાહનો સાથે 52.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, તો સુપર ટ્રેડર્સમાંથી 2 આઈસર ટ્રક ભરેલા અને અનાજ સહિત 9.75 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન યોજાયું। માર્કેટિંગ યાર્ડની કુલ 14 બેઠક પર કુલ 28 ઉમેદવારો મેદાને છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલ અને સ્વતંત્ર ઉમેદવારો છે। ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂત વિભાગમાં 760 અને વેપારી વિભાગમાં 110 મતદારો છે। આવતીકાલે મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે। ગુજરાત એટીએસે મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી અમદાવાદ એટીએસ કચેરીએ લાવી આપવામાં આવ્યો છે। જૂનાગઢની નર્સિંગ સ્કૂલમાં ભડકાઉ ભાષણ કરવા મામલે ગુજરાત એટીએસે મૌલાના સલમાન અઝહરી સામે કાર્યવાહી કરી મુંબઈથી ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે તેની ધરપકડ કરી અમદાવાદ લવાયો છે અને હવે તેને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે। અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। હોસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવતા સૂપમાં માખી નીકળતા સમગ્ર વિવાદ છેડાયો। દર્દીના સગાએ આક્ષેપ કર્યો છે કે જે સૂપ આપવામાં આવ્યું હતું તેમાં પહેલા તો મોટી માખી નીકળી અને બાદમાં બીજો સૂપ મંગાવતા તે સાવ પાણી જેવો નીકળ્યો। દર્દીના સગાએ હોસ્પિટલમાં સૂપની ગુણવત્તા યોગ્ય ન હોવાનું જણાવ્યું છે। અમદાવાદના બાવળા ધોળકા રોડ પર એક્સપાયર થયેલો નમકીનનો જથ્થો જોવા મળ્યો છે, જ્યાં બાવળાથી આશરે 3 થી 4 કિલોમીટરના અંતરે નમકીનની સાથે લેમન ટીના પેકેટ પણ મળી આવ્યા છે। આ દ્રશ્ય જોઈને એક સવાલ ચોક્કસથી થાય છે કે આ પેકેટો નાના બાળકો ખાય તો કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ હશે? મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક ગેરકાયદેસર ચાલતી ડીઝલ ચોરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। હોટલની યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરી કૌભાંડમાં 2 પોલીસકર્મી, એએસઆઈ અને 1 કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે। ટીમે અંદાજિત 21,000 લીટર ડીઝલ, ટ્રક અને 2 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 11 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સત્તર વર્ષીય તથાગત પાર્થ શાહ પ્રી બોર્ડની પરીક્ષા આપવા શાળાએ જઈ રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો, જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તબીબ ટીમે વિદ્યાર્થીને બ્રેઇન ડેડ જાહેર કરતા વિદ્યાર્થીનું અંગદાન થયું, જેને કારણે 4 લોકોને જીવનદાન મળ્યું। હળવદ માધાપરનો બગીચો મેન્ટેનન્સના અભાવે ખંડેર હાલતમાં જોવા મળ્યો છે, જ્યાં બગીચામાં ફુવારા બંધ, લાઇટો બંધ રહેતા બાળકો અને વડીલોમાં રોષની લાગણી છે। એક તરફ તંત્ર શહેરમાં કુદરતી છાંયડો અને હરવા ફરવા લાયક ગાર્ડન પાછળ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે, અને બીજી બાજુ માધાપર વિસ્તારનો બગીચો મેન્ટેનન્સના અભાવે ખંડેર હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જો કે વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે જો માવઠું થાય તો ખેડૂતોમાં ઘઉં, જીરું, રાયડો, વરિયાળી તેમજ બટાકા અને તમાકુ જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે। તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું। જિલ્લાના અમરેલી, સાવરકુંડલા, ધારી સહિતના ગામડામાં ગાઢ ધુમ્મસ છવાતા અમરેલી જાણે કાશ્મીર બન્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું, તેમજ વિઝિબિલિટી ઘટતા સવારે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। અમદાવાદના બાવળા બગોદરા હાઈવેના બાયલા ગામ પાસે મુગલધામ હાઈવે વચ્ચે ડિવાઈડર પર થેલામાંથી મૃતક શિશુ મળી આવ્યું છે। મૃતક શિશુ સાથે ધાબળો અને ઓશિંકું પણ મળ્યું છે। કોઈ માતા પિતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને તરછોડ્યું હોવાનું લોકમુખે ચર્ચા છે। ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી।
તો આ બાજુ પાટણના સૂર્યનગર નજીકથી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી છે, જ્યાં રોડ પરથી પસાર થતા ખેડૂતે રઝળતી હાલતમાં બાળકીને જોતા 108ને જાણ કરી હતી, જે બાદ બાળકીને પાટણની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી। હાલ આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। છોટાઉદેપુરમાં સત્તાધાર પેટ્રોલ પંપ પાસે આવેલી ચાની કેટલીમાં એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી। તો મહત્વનું છે કે બોલાચાલી ઉગ્ર બનતા બે યુવકો છે અન્ય બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેના કારણે એક યુવકની હાથને ઈજા પહોંચી હતી અને બીજા યુવકને હથેળીમાં 16 ટાંકા લેવાની ફરજ પડી। જૂનાગઢના માંગરોળમાં મધદરિયે બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયા બાદ આજે માધવપુરથી માંગરોળ વચ્ચેના દરિયાનો આ વિડીયો હોવાની ચર્ચા છે। મધદરિયામાં હોડીઓ બે જૂથો લઈને જતા હતા, તે વચ્ચે બોલાચાલી થઈ, જે બોલાચાલી ઉગ્ર બની। આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। જીએસટીવી આ ઘટનાની પુષ્ટિ કરતું નથી। સુરતના સલાબતપુરામાંથી ગૌમાંસ ઝડપાયું છે। ગૌરક્ષકોની ટીમને મળેલી માહિતીના આધારે રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા પાસે આવેલ એક મકાનમાં પોલીસે છાપો મારીને બે શખ્સોને ઝડપી પાડ્યા। સાથે જ સ્થળ પરથી પોલીસે 63 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું છે। પોલીસ દ્વારા આ માંસનું FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે। પ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમમાં લાઉડ સ્પીકરના વધુ પડતા ઘોંઘાટ સામે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। શહેરના ઘોઘા રોડ પર રામદેવ પીરના આખ્યાનમાં લાઉડ સ્પીકરથી ઘોંઘાટ ફેલાવતા પોલીસે સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી ફરિયાદ દાખલ કરી। આ ઉપરાંત પંચવટી ચોકમાં પણ રામદેવ પીર બાપાના આખ્યાનના આયોજક વિશાલ ડાભી અને સાઉન્ડ એકમના સંચાલક દિનેશ જાંબુચા સામે ગુનો નોંધાયો છે। મોરબીના મારિયાના સરબડ ગામે વૃદ્ધ દંપતીને માર મારીને 4 શખ્સોએ લૂંટ ચલાવી। મગનભાઈ સુરાણી અને તેમના પત્ની જશુબેનને માર મારીને લૂંટારાઓ બુટ્ટી સાંકળ રોકડ રકમ સહિત મોબાઈલની લૂંટ કરી ફરાર થયા। ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમરેલીના સાવરકુંડલામાં નકલી પોલીસ બની લૂંટ કરનાર આરોપી સુરતથી ઝડપાયો છે। સુરતથી વરાછા પોલીસે લૂંટ ચલાવનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે। તો ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 6 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી આરોપી ફરાર થયા। વરાછા પોલીસે બંને આરોપીને ઝડપી સાવરકુંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આવેલા ઋતુરાજ ગેસ્ટ હાઉસમાં પ્રેમી પંખેડાએ આપઘાત કર્યો છે, જેનાથી અરેરેટે વ્યાપી ગઈ। કપાસમાં છાંટવામાં આવતી ઝેરી દવા પીને પ્રેમી યુગલે આપઘાત કર્યો છે। યુવક પરિણીત હતો અને વિંછિયા ગામનો રહેવાસી હતો। ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરના નવાગઢમાં થાંભલા પરથી વીજ શોક લાગતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યાં જેતપુર શહેરમાં નવાગઢ વિસ્તારમાં આવેલા SBI બેંક પાસે ખાનગી વીજ રિપેરિંગનું કામ કરતા ભીમાભાઈ રાઠોડને વીજ કરંટ લાગ્યો હતો, જેનાથી તેમનું મોત થયું। હાલ 108 મારફતે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા। મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક ગેરકાયદેસર ચાલતી ડીઝલ ચોરી પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા। હોટલની યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરી કૌભાંડમાં 2 પોલીસ કર્મીની સંડોવણી પણ સામે આવી છે। સુરતમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે, જ્યાં ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે 2 શખ્સોની ધરપકડ કરી। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ છેતરપિંડીથી મેળવે રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોગાડાટ મોબાઈલની ખરીદી કરી હતી। ડાકોર પોલીસે બાઇક ચોર ગેંગની ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે 3 આરોપીને ઝડપી પાડ્યા તેમજ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। પકડાયેલા 3 આરોપીઓ પંચમહાલ જિલ્લાના છે। પોલીસે બાઇક માલિકનો સંપર્ક કરીને બાઇકો પરત કરવાની કવાયત હાથ ધરી હતી।
અંબાજી ખાતે પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. હિટ એન્ડ રનનો અકસ્માત સર્જતા પોલીસ કર્મીએ સ્થાનિકોએ પકડી પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો. પોલીસ કર્મીની કારમાંથી 3 ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી છે. અકસ્માત સર્જનાર પોલીસ કર્મી દલાભાઈ કેસરભાઈ ચૌધરી પાલનપુર પોલીસમાં એપીસી તરીકે ફરજ બજાવે છે. પોલીસ કર્મીએ નશાની હાલતમાં એક બાઇક સવારને ટક્કર મારતા બાઇક સવાર અને તેમની બહેનને ઈજા પહોંચી હતી, જેથી તેમને અંબાજી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા. વલસાડના નેશનલ હાઈવે 48માં ગોજારો ટ્રિપલ અકસ્માત સર્જાયો. વિગત અનુસાર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતા આઈસર ટેમ્પો સાથે અકસ્માત સર્જ્યો. ટેમ્પો ફંગોળાતા સામેથી આવતી કાર ટેમ્પોમાં ઘૂસી ગઈ હતી. આ ગોજારા અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ બીજા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અમદાવાદમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં શહેરના રાજપથ રોડ પર નબીરાએ સ્પીડમાં કાર ચલાવી પાર્ક કરેલા વાહનને ટક્કર મારી હતી. જોકે અકસ્માત શહેરના નામચીન ડોક્ટરના પુત્રે કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. હાલ નબીરાને સ્થાનિક લોકોએ પોલીસને સોંપ્યો છે, તેમજ યુવક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ઉપલેટામાં મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી, જેમાં ખેતરમાંથી મરચા ભરી યાર્ડ તરફ જતી વખતે આ ઘટના બની. તો આગ લાગવાને કારણે ખેડૂતને 4 લાખનું નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જામનગરના ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલી ટ્રકમાં આગ લાગી હતી, જ્યાં શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આ ઘટનામાં પણ કોઈ પ્રકારની જાનહાનિ નથી. ગીર સોમનાથના તલાલામાં નવનિર્માણ થઈ રહેલા શ્રીબાઈ ધામ મંદિરમાં ઘંટનું વેરાવળમાં સ્વાગત કરવામાં આવ્યું. અયોધ્યામાં જે ઘંટ રાખવામાં આવેલો છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવેલા છે તે જ ઘંટ શ્રીબાઈ ધામમાં મૂકવામાં આવશે. તેમજ આ ઘંટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે. આ જ્યોતિરથમાં પંચધાતુમાંથી બનાવેલા ભવ્ય અને દિવ્ય ઘંટનું બાલપરામાં સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું. ડાકોરમાં માધવબાગ ગૌશાળા ખાતે ગાયના ગોબર આધારિત પ્રોડક્ટ બનાવવાની તાલીમ આપવા 3 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિબિરાર્થીઓ છે તેમને ગાયના ગોબરમાંથી ગૃહ શોષોભરની અનેક વસ્તુઓ તેમજ રોગ દૂર કરવા માટે વિશિષ્ટ ચપ્પલ સહિતની વસ્તુઓ બનાવવાનું શીખવાડવામાં આવ્યું. શિબિરમાં જોડાયેલા લોકોને ગાયના છાણમાંથી પર્યાવરણને અનુકૂળ વસ્તુઓ કેવી રીતે બનાવાય તેનું શિક્ષણ આપવામાં આવ્યું. અમદાવાદમાં એએમટીએસની ડબલ ડેકર બસને લઈને મુસાફરીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ બસમાં વાસણાથી ચાંદખેડા રૂટ પર અત્યારે હાલ દોડશે. 30 વર્ષ બાદ અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતા લોકોનું કહેવું છે કે આ બસ ચાલશે નહીં પરંતુ દોડશે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા. જોકે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓની કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા 2 ગણી હતી. અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદ જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર દ્વારા મહાસંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પાલડી કાંકજ નજીક આવેલા નકળંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન યોજાયું, જેમાં રાજ્યભરના સંતો, મહંતો, ધર્માચાર્યો, મહામંડલેશ્વર સહિતના 500થી વધુ સંતોએ હાજરી આપી. સુરેન્દ્રનગરના લીંબડીમાં નિંબાર્ક ધામમાં લીંબડીમાં શ્રી મુરારી બાપુના વ્યાસને શ્રી રામકથા સાથે ધર્મોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. સાથે જ 1111 મહાકુંડી યજ્ઞનું પણ આયોજન કરાયું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. 12 ફેબ્રુઆરી સુધી કથા સહિતના કાર્યક્રમોનું આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. પાટણના ઊંઝા હાઈવે પર આવેલ આશાપુર નજીક ત્રિવેદ અવસર સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉડાબા હોલ પાટણ
ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 2 યુવકો ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગામમાં મોટી સંખ્યામાં લોકો તેમની સન્માન યાત્રામાં જોડાયા હતા। સતત 24 વર્ષ સુધી આ બંને જવાનોએ ભારતીય સરહદ પર અડીખમ ઊભા રહીને દેશની સેવા કરી। તાપી જિલ્લાના બ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાપી હુંકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સંઘ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા। આ કાર્યક્રમનો હેતુ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે લક્ષ્ય સિદ્ધ કરવા તેમજ કાર્યનો અવિરત વિસ્તાર કરવા માટેનો હતો। પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા સતત 3જા વર્ષે પક્ષીની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે દેશભરમાંથી અંદાજિત 60 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા, તો 17 જેટલી ટીમોએ વિવિધ પોરબંદરના જળપ્લાવિત વિસ્તારમાં પક્ષીની ગણતરી કરી હતી। ગત વર્ષે 7.70 લાખ પક્ષીઓની નોંધણી થઈ હતી। ભાવનગરમાં વન વિભાગ દ્વારા દરિયાકાંઠા પર વસવાટ કરતી ડોલ્ફિન માછલીઓની 1 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ગણતરી કરવામાં આવી હતી, જેમાં દરિયામાં ઉછળકૂદ કરતી ડોલ્ફિન માછલીઓના વિડીયો સામે આવ્યા। ઉલ્લેખનીય છે કે વખત વન વિભાગ દ્વારા જિલ્લાના દરિયાકાંઠા પર વસવાટ કરતી ડોલ્ફિન માછલીઓની ગણતરી કરવામાં આવે છે। કેન્સર ડેના દિવસે અપોલો કેન્સર સેન્ટર્સ અનમાસ કેન્સર લોન્ચ કર્યું। આ વિચાર પ્રેરક પહેલાનો ઉદ્દેશ્ય સમાજમાં સમાનતા અને સહાનુભૂતિ ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો। અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ સમૂહ લગ્નમાં જેનો મુખ્ય આધાર માતા પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપી લગ્ન કરાવવામાં આવ્યા। ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના લોકોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા। કડીમાં વાલ્મીકી સમાજ દ્વારા બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાજરી આપી। આ પ્રસંગે તેઓ હિન્દુત્વ મુદ્દે નિવેદન આપ્યું। નીતિન પટેલે કહ્યું કે કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય પરંતુ એક જ સૂત્ર હોવું જોઈએ, ભારત માતા કી જય અને જય શ્રી રામ। 500 વર્ષ જૂનો કલંકિત ઇતિહાસ બદલાઈ ગયો છે, આપણે એક છીએ, હિન્દુ છીએ, તે જ રીતે આગળ વધીએ। ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 150થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો। આ દરમિયાન ઇગ્વાના, રેપ્ટાઇન્સ, પર્શિયન ડોગ પક્ષીઓ, મકાઉ પેર વગેરે લોકોને આકર્ષિત કર્યા હતા। આ અનોખા પેટ શોમાં ઉદઘાટન પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના જમીનદાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। આસામ વિધાનસભાના સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યએ પ્રદેશના રાજ્યપાલના ભાષણનો વિરોધ કર્યો। આ બાદ પક્ષના તમામ ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરી કાર્યવાહીનો બહિષ્કાર કર્યો। આ વિશે વાત કરતા સદનમાં વિરોધ પક્ષના નેતા દેવવ્રત સૈકિયાએ જણાવ્યું હતું કે અમને રાજ્યપાલના ભાષણની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। આસામમાં ઘણો અન્યાય થયો છે। રાજ્ય સરકાર પ્રદેશના લોકોને ન્યાય અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે। કેજરીવાલે ભાજપમાં સામેલ થવાનો ઓફર મળ્યો હોવાનો દાવો કર્યો છે। ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે મુખ્યમંત્રી જૂઠાણું ફેલાવી રહ્યા છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમની તપાસ જરૂરી હશે અને તપાસ એજન્સીઓ તેમને પૂછપરછ માટે બોલાવી રહી છે। દિલ્હી સરકારના કેટલાક મંત્રી જેલમાં છે, તેમને કોર્ટમાં ઘણીવાર રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ ન્યાયપાલિકા તેમને રાહત આપી રહી નથી। એનો અર્થ સ્પષ્ટ થાય છે કે મામલો ગંભીર છે। ઝારખંડની રાજકીય સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે છે। જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય અને કેન્દ્રની તપાસ એજન્સી કામ ન કરે, આવું થઈ શકે નહીં। ઈડીએ હેમંત સોરેને ઘણીવાર સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા નહોતા।
જો તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર થવાની જરૂર હતી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના સુપ્રીમોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે કોઈના શત્રુ નથી. આ દેશની રાજનીતિ છે. અમે લોકતંત્રને બચાવવા માટે મેદાને ઉતર્યા છીએ. પીએમ મોદી વારંવાર મહારાષ્ટ્રની યાત્રા કરે છે, જે ખૂબ જ સારી બાબત છે, પરંતુ તેઓ પ્રદેશને શું આપે છે તે મહત્વનું છે. મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે જો છગન ભુજબળે દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપ્યું હશે તો તે ગેરકાયદેસર છે, કારણ કે મંત્રી હંમેશા મુખ્યમંત્રીને રાજીનામું સોંપે છે. ભારતે ગ્રેમી એવોર્ડ્સ 2024માં એક મોટી જીત હાંસિલ કરી છે, જેને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ્સ કહેવામાં આવે છે. ભારતીય ફ્યુઝન બેન્ડ શક્તિને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન, જોહન મેકલુફિલ, જાકીર હુસેન, વી સેલ્ગાનેશ અને ગણેશ રાજગોપાલન જેવા પ્રતિભાશાળી કલાકારો છે. આ બેન્ડ ઉપરાંત વાંસળી વાદક રાકેશ ચોરસિયા પણ ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. ઉત્તર ભારતમાં વરસાદ બાદ ફરી ઠંડી વધી છે. પાછલા 2 દિવસથી દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં ઘણા પંથકમાં વરસાદ થયો તો ઉત્તર પશ્ચિમ ભારતના ઉચ્ચ પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે. હજુ 2 દિવસ સુધી તે ચાલુ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ સુધી દિલ્હીમાં સૌથી વધુ ધુમ્મસ છવાયેલું રહે છે. હવામાન વિભાગે ઠંડીનું યલો એલર્ટ આપ્યું છે. વરસાદ સાથે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. જોકે મંગળવારથી હવામાનમાં સુધારો થાય તેવી સંભાવના છે. મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વિસ્તારવાળા અનેક વિસ્તારોની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 99 થઈ ગયો છે, જેમાંથી હાલ 32 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આગ પર કાબુ મેળવવા માટે 19 હેલિકોપ્ટર અને 450 ફાયર ફાઇટર તૈનાત છે. તેમજ અધિકારીએ જણાવ્યું હતું કે 1600 ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા માટે અપીલ કરાઈ છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બની શકે છે, કારણ કે ઉત્તરાખંડ કેબિનેટે ધામીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સમાન નાગરિક સંહિતા પરના અહેવાલને મંજૂરી આપી છે. યુસીસી અંગેની આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. તેમાં યુસીસી ડ્રાફ્ટ રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી. આ સાથે જ સરકાર 6 ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડ વિધાનસભાના સત્ર દરમિયાન યુસીસી બિલને રજૂ કરવા માટે તૈયાર છે.